સોમનાથના ઉના શહેર વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। છેલ્લા 15 દિવસથી લગાતાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સિંહ આટાફેરા કરી રહ્યા છે, ક્યારેક સ્કૂલ પરિસરમાં તો ક્યારેક સોસાયટી વિસ્તારોમાં। આજે વહેલી સવારે ઉનાના 80 ફૂટ રોડ પર સિંહના આટાફેરા જોવા મળતા સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો। શ્વાન કરડવાના કેસ ઘટવાને બદલે 1 વર્ષમાં 2.5 ગણા વધ્યા છે। હવે તો નાના બાળકો ઘરની બહાર જતા પણ ડર અનુભવે છે। રખડતા શ્વાનને કારણે અનેકવાર અકસ્માત થઈ રહ્યા છે। હાલ તો એવા પણ આરોપ છે કે મનપા દ્વારા ખસીકરણની કામગીરી બંધ થઈ ગઈ છે। ડોગ સેન્ટરના રેનોવેશનનું કામ શરૂ હોવાથી ખસીકરણની કામગીરી એકદમ બંધ હાલતમાં છે। હવે સૌથી મોટી વાત એ છે કે 2020 થી 2024માં 18,000 શ્વાનનું ખસીકરણનો જે દાવો થયો છે તેની સામે 2023 में 5,532 स्वान बाइटना केस नोंधाया। 2014 में 13,569 स्वान बाइटना केस नोंधाया। त्यारे चौक्कस कही शकाय कि मात्र आ वर्षनी अंदर ज डॉग बाइटना केस में 2.5 गणो जे छे ए वधारो थयो छे। सरकारी चोपड़े नोंधायेला आंकड़ा ज शहर में स्वाननो केटलो त्रास छे ए दर्शावे छे। શિયાળાની ઠંડીની ઋતુમાં પાર્વોવાયરસના બીમારીના કેસો જોવા મળે છે। આ બીમારીના કારણે નાના બચ્ચાઓના મૃત્યુ પણ થાય છે। આ મૃત્યુના કારણે તેની માતાઓ ને માનસિક સંતુલન ગુમાવતા ડોગ બાઇટના કેસો જોવા મળે છે। અને આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ખસીકરણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવે છે। આ સિવાય કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે કે રખડતા પશુઓ ડોગ બાઇટના વધારે કેસ જોવા મળતા હોય તો એવા ડોગને શેલ્ટર હાઉસમાં લઈ જાય અને થોડા દિવસ પૂરતું ત્યાં રાખી અને શાંત થાય એ પ્રકારની સારવાર અને સાકરી પૂરી પાડવામાં આવે છે। રખડતા શ્વાનનો બહુ લાંબા સમયથી ત્રાસ છે અને ખાસ કરીને ભાવનગરના કોઈ એવા વિસ્તાર નથી કે જ્યાં રખડતા શ્વાન કૂતરાઓનો ત્રાસ હોય। હવે પરિસ્થિતિ એવી કે બાળકોને ટ્યુશન ક્લાસમાં કે સ્કૂલ સુધી પહોંચાડવા હોય વાલીને તો છોકરાઓ એકલા જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે। અને વચમાં તો ખસીકરણ લાંબા સુધી ખસીકરણનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતો હતો, પણ હવે તો લાંબા સમય સુધી ખસીકરણનો કાર્યક્રમ પણ થતો નથી। ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યું અને સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા। કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે। ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી। बिल्कुल सुंदर व्यवस्था है, कहीं कोई दिक्कत नहीं आई, किसी को भी दिक्कत नहीं आ रही है। इतनी सुंदर व्यवस्था माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की। सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला। हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव सबके लिए सुख, सबके लिए सुख। सांसदे संसद में पूछ्यो प्रश्न। नाना अने सीमांत खेडूतो माटे कार्यरत इनाम योजना संबंधे प्रश्न पूछायो। नाना अने सीमांत खेडूतोनी उपजनुं योग्य मूल्य मळे ते माटे एफपीओ योजना अमलमां छे। केंद्रीय कृषि मंत्री मयंकभाई नायकना सवालनो आप्यो जवाब। क्या एफपीओ भी इनाम प्लेटफॉर्म के माध्यम से व्यापार कर सकती है? अगर हाँ, तो अब तक कितने एफपीओ को इनाम प्लेट से जोड़ा गया है और इनाम योजना के अंतर्गत राज्यों को क्या सहायता दी जाती है, वो मैं आपके माध्यम से माननीय मंत्री से जानना चाहता हूँ। इस पोर्टल का लाभ उठाने के लिए उनको सारी जानकारी, अपनी उपज का 360 फोटो जिसकी मैंने बात की थी वो डालना होता है। और अब तक लगभग 31 दिसंबर 2024 तक 4,362 किसान उत्पादक संगठन इनाम प्लेटफॉर्म से जुड़ चुके हैं, इसका लाभ उठा रहे हैं और इसके माध्यम से बेहतर रेट प्राप्त करने का काम कर रहे हैं। मैं माननीय सभापति महोदय ये और निवेदन करना चाहता हूं कि इसके द्वारा
कृषि उत्पाद की बिक्री में किसानों को ऑनलाइन पेमेंट भी प्राप्त होता है, जिनमें एफपीओ भी शामिल है। ऑनलाइन रिसिप्ट की प्राप्ति करने में आसानी होती है। પરત ખેંચવા મુદ્દે આરપી પટેલનું નિવેદન। વિશ્વ ઉમિયાધામના પ્રમુખે માન્યો સરકારનો આભાર। મુખ્યમંત્રીએ તેમનું વચન પાડ્યું તેવું પણ તેમણે કહ્યું। સરકાર તાત્કાલિક કોર્ટમાં એફિડેવિટ કરે તેવી વિનંતી। હજુ કોઈ કેસ પેન્ડિંગ હોય તો વિશ્વ ઉમિયાધામને ધ્યાનમાં લાવો। હજુ બાકી હશે તે કેસો મુદ્દે સરકારને રજૂઆત કરીશું। પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો। કે જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમજ જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય। એટલે આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે। અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વ ઉમિયાની ઓફિસે તમે પહોંચતા કરો જેથી કરીને સરકારશ્રીને આપણે તે આપીને રજૂઆત કરી શકીએ। સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો। વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને 30 લાખની છેતરપિંડી કરવામાં આવી। ભરતકુમાર નામના વ્યક્તિએ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન કર્યો અને સિમ કાર્ડ બંધ કરી દેવાની ધમકી આપી। ત્યારબાદ ફરિયાદી પોતે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવી તેમને ડરાવી ધમકાવી 30 લાખ રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો। ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્રે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એમનાથી તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે, પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કરવામાં આવેલા છે।